જય માતાજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું કરણ સાથળિયા. હવે આપણે બે થી 3 દિવસની અંદર એક એવો મુદ્દો કે એ મુદ્દાની આપણે વાત કરીએ તો પણ લોકો હસી મજાક ઉડાડતા હોય છે. ઘટના જ એવી બની છે કે જે દેવપૂજક સમાજ, નાના ભાઈ, આની અંદર જે આ ઘટના બની છે, ઘટના એ તે પાછી એવી બગડાસટી બોલાવી કે લોકો આ વિડીયોને હસી મજાક કરી અને વિડીયો પણ બનાવે છે. તો હું આ વિડીયોના માધ્યમથી જે સમાજના, એ અમારો જ સમાજ છે, ભલે નાના ભાઈ છે પણ છે દેવપૂજક સમાજ, તો હું આ જે સમાજ જે છે એને હું ખાસ વિનંતી કરું છું, બે હાથ જોડી, કે પહેલા પ્રથમ આપણામાં શિક્ષણની બહુ ખાસ અભાવો છે, બરાબર? તો શિક્ષણના પંથ ઉપર જાઓ. થોડુંક ઘણું શિક્ષણ અત્યારે બહુ જરૂરી છે. અત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. જાગૃત નાગરિક તરીકે હવે જાગૃત થાવ. આ વિડીયો બનાવવા પાછળનો હેતુ કોઈને નીચા બતાવવાનો નથી. આ માત્ર ને માત્ર આ હેતુ એવો છે કે જે સમાજ અત્યારે કંઈક પ્રગતિના પંથમાં જઈ રહ્યો છે, ત્યારે અમુક જે એને આપણે તત્વો કહી શકીએ કે કોઈ પણ પ્રસંગ હોય તો આવા પ્રસંગની અંદર જે બનાવો બને છે એ શર્મજનક બનાવો કહેવાય. હવે આ બનાવની અંદર એક રોટલી માટે આવી બગડાસટી જે વિડીયો જોયા અને જોઈને પણ દુઃખ થયું, કારણ કે પાઇપૂન, બડાન, આવું જ તે. એક ભાઈ તો બોલેરો લઈને લડતા હતા. એટલે મારો એટલો બધો હક અધિકાર નથી કે હું તમને કહી શકું, પણ હું એટલું કહી શકું છું કે હવે શિક્ષણ ખાસ તમારા બાળકોમાં લાવો અને થોડાક જાગૃત નાગરિક બનો. સમાજને કંઈક અલગ દિશાએ લઈ જાઓ. સમાજ વિશે તમે જે કંઈક કરો છો તો તમે પહેલાં વિચાર કરો કે હું આ કરવાથી શું થશે. જાનમાં ગયા, જાન ગઈ, માંડવાવાળા. હવે એક રોટલીની બાબતમાં, આ રોટલી બાબતમાં આવો ઝઘડો, બરાબર, કે કોઈના માથા ફાડી નાખ્યા, કોઈના ટાટિયા ભાંગી નાખ્યા, આ નથી શોભતું. ભલે લોકો એ વિડીયાને હસી મજાકમાં ગણતા હોય, પણ આપને શરમ લાગે છે. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે થોડોક સુધારો લાવો, થોડુંક શિક્ષણમાં ધ્યાન આપો, અને થોડુંક અત્યારે જે કંઈ આગળ વધી રહ્યું છે, આ ડિજિટલ દુનિયા સુધી જઈ રહી છે દુનિયા, ત્યારે આપણે એટલું બધું પાછળ રહેવાની જરૂર છે નહીં, બરાબર? કોઈ પણ પ્રસંગ હોય ત્યાં શાંતિથી, બરાબર, એકબીજાને સન્માન કરો, માન સન્માન આપો, એકબીજાની ભૂલ ચૂકને એક્સેપ્ટ કરો, બરાબર? કોઈ બે શબ્દ બોલી ગયો હોય તો થોડુંક શાંતિ રાખો, એને સમજાવો, એને સમજાવવાનો પ્રયત્ન કરો. પણ આવી રીતે બગડાસટી જે બોલાવી, આ બહુ દુઃખની વાત છે. જે લોકોને તમે માર્યા એ પણ હેરાન થયા. બેનું, દીકરીઓ, નાના નાના બાળકો, વડીલો. એક ભાઈને તો એક લાકડી ભેગા જ નીચે પડી ગયા, એ બ્લડ જોયું. તો તમે પોતે કંઈક વિચાર કરો કે આપણે આવું કેમ? આની પાછળ કારણ છે અભ્યાસ, શિક્ષણ. તો હું કોઈ સમાજને નીચો બતાવવા માટેના પ્રયત્ન નથી. મારો હેતુ એટલો છે કે થોડીક સમજણ લાવો, થોડુંક સમજી વિચારીને વસ્તુ કરો.
બરાબર, કોઈ બીજા આવી વસ્તુ જે બગડાસટી બોલાવી, એ બગડાસટી ક્યારે બોલે કે જ્યારે એવા કોઈ દુશ્મનો, જ્યારે વાર થઈ હોય, જ્યારે કોઈ એવી ઘટના બની હોય, કોઈ એવી વસ્તુ બની હોય જે દેવ માટે આપણે કરતા હોય, ધર્મ માટે લડતા હોય, આવી વસ્તુ આવી જગ્યા ઉપર જો આવું વસ્તુ બને તો કંઈક સારું લાગે. પણ રોટલી બાબતના કેટલાના માથા, કેટલાના ટાટિયા, આ વસ્તુ શોભતું નથી. વિનંતી એટલું જ કરું છું કે થોડુંક દિમાગ લગાડો અને તમારા નાના બાળકોનો વિચાર કરો, અભ્યાસ બાજુ લઈ જાઓ. આટલું કરો તો આપણે કંઈક આગળ વધી શકીએ. જે લોકોને મારો વિડીયો ગમ્યો હોય એ વિડીયોને શેર કરજો. અને બે આ જોડીનું હું ખાસ એટલું કહું છું કે કોઈ સમાજને નીચો બતાવવા માટે આ મારો હેતુ જ નથી. મારો હેતુ માત્ર ને માત્ર એવું છે કે હવે થોડીક સમજણ લાવો, અંદરો અંદર લડવાનું બંધ કરો અને બધા એક થાવ અને કાયદાકીય રીતે જે કંઈ ઘટના બની હોય એ કાયદાકીય. અને હું તો એવું કહું છું કે જોઈ વિચારીને બધું હાલો. મિત્રો, બસ આ હેતુ હતો મારો. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. બને એટલો વિડીયોને શેર કરજો. જય માતાજી.